આજે જે રીતે માર્કેટ ચાલતું હતું એમાં માર્કેટ થોડીક વાર નીચે આવતું હતું અને પછી પાછું ઉપર આવતું હતું, સપોર્ટ રેઝિસ્ટન્સ આ રીતે માર્કેટ બ્રેક કરતા કરતા નેક્સ્ટ સ્ટેપ લેતું જતું હોય અને અવારનવાર માર્કેટ આવી રીતે ચાલતું હોય. પણ જે અમુક નવા ટ્રેડરો હોય એની સાથે થતું હોય એવું કે એકવાર ટ્રેડ ચાલુ થઈ જાય એની ટ્રેડને જોવામાં, દાખલા તરીકે કોઈ કોલ કે પુટની અંદર જે લોકો ટ્રેડિંગ કરતા હોય આની સાથે કેવું બનતું હોય ને તમે સમજી શકો છો. અને આ એક મારો અનુભવ પણ છે કે જે તે સમયે મેં શરૂઆત કરી હતી ત્યારે શું થતું હતું કે માર્કેટ 100 રૂપિયાની પ્રાઇસ બતાવતું હોય કોઈ પણ કોલનો કે પુટનો અને આપણે એને જોતા હોય તો એ 100 રૂપિયામાંથી આપણને ખ્યાલ છે કે અહીંયાથી માર્કેટ રિવર્સ થઈ શકે એવું છે યા તો ઉપર જાય એમ છે એવું અનુમાન આપણે લગાવતા હોય. તો એ 100 રૂપિયામાંથી 110 થાય, 115 થાય, 120 થાય અને આપણે જોતા રહીએ. થોડોક ડરનો અહેસાસ થતો હોય એટલા માટે. જ્યારે માર્કેટ 140 150 ની આસપાસ પહોંચે એટલે આપણને આઈડિયા આવે કે આ લઈ લીધો તો બહુ સારું હતું અને એ આપણે લીધો ન હોય એટલે ક્યાંક ને ક્યાંક આપણને એમ થતું હોય કે બાય કરી લઉં, ક્લિક કરી દઉં અને જેવું માર્કેટ એકદમ ટોચ ઉપર પહોંચે અને આપણાથી ક્લિક થઈ જાય અને ક્લિક થયા પછી જે પ્રોફિટ હાલતો હોય એમાં થોડોક એવો ટ્રસ્ટ આવે કે હજી માર્કેટ ઉપર જવાનું છે અને પછી માર્કેટ રિવર્સ થઈ જતું હોય તો આપણી પોઝિશન જે ફસાઈ જતી હોય અને એવા સંજોગોમાં આપણે નિર્ણય કદાચ ન પણ લઈ શકીએ એવું બને. ખાસ કરીને નવા ટ્રેડરો હોય એને આવું બધું બહુ બનતું હોય તો એક્ઝિટ ન થઈ શકાતું હોય ત્યારે કરવું તો કરવું શું. હવે માર્કેટ માનો કે નીચે આવી ગયું છે એમાં પાછું થીટા વર્ક કરતું હોય એટલે માર્કેટ થોડુંક રિવર્સ થતું હોય અને કોલનો ભાવ થોડોક વધતો દેખાય એટલે આપણને થોડીક આશા જાગે કે હવે માર્કેટ આપણા લેવલ ઉપર પહોંચી જાય. પણ એવા સંજોગોમાં માર્કેટ થોડુંક રિવર્સ થાય અને પછી પાછું ડાઉન આવે એટલે એની પ્રાઇસ છે એમાં ખૂબ ઘટાડો આવે. ક્યાંકથી એવું લાગે એવરેજ કરી લઈ અને એવરેજ કરવા માટે કદાચ ફંડ હોય ન હોય કદાચ કરી લીધી હોય તો પણ માર્કેટ નીચે આવે અને બનતું હોય એવું કે હવે લોસ કરવાની જે ક્ષમતા છે એ આપણે અહીંયા પૂરી થાય છે અને હવે આનાથી વધારે આપણે લોસ લેવો નથી અને ત્યાં જ એવા લેવલે એકદમ નાનું એવું પ્રીમિયમ વધ્યું હોય, અંદાજે 100 ની આસપાસની ખરીદી થઈ હોય અને 30 રૂપિયાની આસપાસનું એનું પ્રીમિયમ હાલતું હોય અને આપણે આ પોઝિશનને સ્કેર ઓફ કરી દઈએ પછી માર્કેટ ત્યાંથી થોડુંક રિવર્સ આવે અને ત્યાંથી પછી રિવર્સ થાય ઉપર હાલવાનું ચાલુ કરે એટલે આપણે જે કોલ વેચેલો હોય 100 એ ખરીદી અને 20-30 એ માર્કેટ થોડુંક નીચે આવીને પછી 40, 50, 60, 70, 80, 90 એવી રીતે માર્કેટ એક દિવસમાં કે 2 દિવસમાં જોવા મળતું હોય અને આપણને આપણા ઉપર જ થોડીક પેલી થાય ગુસ્સો આવતો હોય કે સારું ન વેચો તો સારું હતું. પણ જે તે સમયે પોઝિશન ચાલુ હોય ત્યારે અંદરથી ડરનો અહેસાસ એવો થતો હોય કે હવે આ હાવ ઝીરો થઈ જાય એના કરતાં તો બેટર છે કે અહીંયા વેચી દઈએ જે વધ્યા એ આપણા એમ. અને મેજોરિટી શરૂઆતમાં આવું વધારે બનતું હોય. ઘણીવાર એવું પણ બને છે કે લોટ સાઇઝ વધી ગઈ હોય, આપણી લિમિટ હોય 2 લોટ લેવાની, 4 લોટ લેવાની, 6 લોટ લેવાની કે 1 લોટ લેવાની, પણ એની જગ્યાએ વધુ લોટ લેવાઈ ગયા છે, પોઝિશન પ્રોફિટ આપતી હતી, આપણે પ્રોફિટને એક્સેપ્ટ ન કરી શક્યા યા તો એક્ઝિટ ન કરી શક્યા, માર્કેટ રિવર્સ થઈ ગયું કોલમાં કે પુટમાં અને પછી એ પોઝિશનમાં આપણે ફસાઈ જતા હોય. એટલે આવા સંજોગોમાં આપણે કરવું તો કરવું શું? ઘણીવાર આ પ્રશ્નોના જવાબ આપણને મળતા ન હોય પણ તમે જો આપણે આ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ કે જેની અંદર આપણે આવું બધું અપડેટ આપતા હોઈએ, માર્કેટના સપોર્ટ, રેઝિસ્ટન્સ, અમુક લાઈવ ન્યૂઝ છે, બીજું બધું ઘણું બધું મહત્વનું અપડેટ જે ક્યાંક તમને શીખવામાં પણ મદદરૂપ થઈ શકતું હોય, ક્યાંક તમારી પોઝિશન તમે બનાવેલી હોય તો ક્યાં રેઝિસ્ટન્સ આવે છે, ક્યાં સપોર્ટ આવે છે, ત્યાંથી સ્ક્વેર ઓફ કરવામાં પણ આઈડિયા આવી શકે. પણ બહુ બધી પ્રિપેરેશન ન કરી શકતા હોય યા તો આપણે આપણા બિઝનેસમાં ધંધામાં વ્યસ્ત હોય, નોકરીમાં વ્યસ્ત હોય અને પોઝિશન ચાલુ કરીને મોબાઈલ ખીચામાં મૂકી દેતા હોય તો ત્યારે બનતું હોય એવું કે પોઝિશન પ્રોફિટમાં તો આવી જતી હોય પણ ન આપણે એક્ઝિટનો કોઈ ક્રાઇટેરિયા સેટ કરેલો હોય ન એસએલનો ક્રાઇટેરિયા સેટ કરેલો હોય. આવા સંજોગોમાં પ્રોફિટ આપી અને માર્કેટ પાછું નીચેના ભાવે પણ આવી જતું હોય તો ત્યારે જરૂર પડે સારા એવા ઓર્ડરની. એમાં એક રોબો ઓર્ડર એવી રીતે મિત્રો વર્ક કરે છે એન્જલની અંદર. આ દરેકે દરેક પ્લેટફોર્મમાં આવતું હોય છે બધું, જીરોધામાં પણ આવે છે, એટલે બધાની સ્પેસિફિક વસ્તુ છે એમ કે આ ઓર્ડર અમુક એવા આવે છે જે ઓર્ડર તમે લગાવશો તો એ ઓર્ડરની અંદર સ્ટોપ લોસ પણ આવી જાય, ટાર્ગેટ પણ આવી જાય અને
તમારે જે ખરીદી કરવી છે ખરીદીનો ભાવ પણ સેટ થઈ જાય. અને અમુક પ્લેટફોર્મ એવા પણ છે કે જ્યાં તમે ઓર્ડર એવી રીતે પ્લેસ કરો કે ઓટો ટ્રાયલ થતો જાય. તમે જે એસએલ મૂકેલો હોય ને એ એસએલ ઓટો ટ્રાયલ એસએલ થતો જાય. એટલે જેમ જેમ માર્કેટ ઉપર જાય એવી રીતે એ એસએલ છે એ ઉપર 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 જતો જાય અને માર્કેટ ક્યાંકથી રિવર્સ થવાની તૈયારી કરે છે તો ઓટોમેટિક આપણી પોઝિશનને સ્ક્વેર ઓફ કરી દે. એટલે આવું બહુ બધી અપડેટો માર્કેટમાં છે, ઘણું બધું શીખવા લાયક છે, ઘણા બધા ફીચર્સ એવા છે કે જે આપણે જાણતા નથી અને એના કારણે આપણી પોઝિશન છે એ ક્યારેક આપણે સેફ નથી બનાવી શકતા અને ખાસ કરીને આપણું એક્ઝિટ ન થઈ શકતું હોય ટાઈમે. તો એના માટે મિત્રો એક કન્ડિશન એવી બનાવો કે કોઈ પણ પોઝિશનમાં યા તો તમે એક આંકડાકીય એક આંકડો તમે સંખ્યા નક્કી કરો કે આપણે 500 રૂપિયા બુક કરવા છે, આપણે 1000 બુક કરવા છે, આપણે 5000 બુક કરવા છે, જેવી જેની ક્ષમતા. તો એ આંકડો આપણે અગાઉથી સેટ કરી દેવાનો કેલ્ક્યુલેશન પ્રમાણે કે માર્કેટ અહીંયા આવશે, પ્રોફિટ હોય તો અહીંયા એક્ઝિટ લઈ લેવું, નીચે આવશે તો આટલા પોઈન્ટે કે એટલા રૂપિયાએ એક્ઝિટ લઈ લેવું. અમુક લોકોને આંકડાકીય માનો કે લેવલ મુજબ એક્ઝિટ કરવામાં આઈડિયા આવતો હોય તો એ લોકો પણ એવી રીતે કરી શકે છે. આ મિત્રોને ખાસ એનાલિસિસ સારું આવડતું હોય એના હિસાબે એને એક લેવલ ડ્રો કરવાનું હોય, લેવલ મુજબ જે પણ સંખ્યાની આ મેચ થતી હોય એ પ્રમાણે આપણે અગાઉથી ટાર્ગેટ સેટ કરીને રાખવો અથવા તો એસએલ મૂકીને રાખવો. જો બનતું હોય એવું કે જ્યારે એસએલ મૂકી ત્યારે હિટ થતો હોય અને ન મૂકતા હોય ત્યારે માર્કેટ રિવર્સ થઈ જતું હોય, આવું બનતું હોય ઓછું. પણ મેજોરિટી ટ્રેડર માર્ક આવું કરે છે કે માર્કેટમાં આપણે જે એસએલ મૂક્યો તો એ નીચે આવ્યું, આપણો એસએલ હિટ કરી અને માર્કેટ ઉપર ગયું અને આપણો પ્રોફિટ હાથમાં આવવાનો હતો પણ આપણે એસએલ મૂક્યો તો એટલે આપણે લોસ બુક કર્યો અને બધાને પ્રોફિટ મળ્યો. ઘણીવાર આવું બનતું હોય પણ આ એક હેબિટ એવી છે કે જેના કારણે ક્યારેક આપણે ફસાઈ જઈ, એસએલ ન મૂકેલો હોય, લોસ ન આવ્યો હોય અને આપણે લોસથી થોડાક ડરતા હોય કે ભાઈ આવશે તો થોડોક વધારે લોસ લઈ લેવું, માઇન્ડમાં એસએલ રાખશું. પણ ઘણીવાર એવું બને કે પછી પોઝિશન સ્ક્વેર ઓફ કરવાનું મન જ ન થાય અને એક્સપાયરી આવી જાય, 0-0 પણ થઈ જતું હોય. એટલે ખાસ કરીને ટ્રેડર મિત્રો તમને એક અપીલ કરું છું કે જ્યાં પણ તમને એવી ફિલિંગ આવતી હોય કે આજે આપણે સ્ક્વેર ઓફ લઈ લીધો તો સારું હતું, આજે હોલ્ડ કર્યો હોત તો સારું હતું, તો આ બધા એવા વિચારો છે કે જે માર્કેટની ઘટનાઓ બધી ઘટી ગઈ પછી માર્કેટ જે રીતે વર્તન કરે છે એમાં આ બધી બાબતો અટપટી લાગતી હોય ને થતું હોય બધું કે વિચાર આવ્યા કરે. પણ એ વિચારને ઢાંકવા અને જે રીતે આપણે આપણા એસએલને ફોલો કરીએ છીએ, આપણા ટાર્ગેટને ફોલો કરીએ છીએ એવી જ રીતે કન્ટિન્યુ સિસ્ટમને બનાવી રાખવી. માર્કેટમાં કેવું છે, લોકો ઇન્વોલ્વ થાય છે પછી એક પ્રોસેસ છે કે આપણે શરૂઆત કરી હોય તો શરૂઆતના 90 દિવસ એવા હોય કે જેની અંદર આપણે આપણી પોઝિશન બનાવતા માર્કેટમાં ટેકું રહેવાનું હોય, ફંડ સેટ ટૂંકમાં એકનો એક ફંડ રહે છે, પ્રોફિટ થાય લોસ થાય ભલે થતું બધું થવા દેવાનું. પણ માર્કેટથી આપણે પૂરેપૂરા પરિચિત નથી એવા સંજોગોમાં બનતું હોય એવું કે આપણું કેપિટલ છે ક્યારેક પ્લસ થઈ જતું હોય, ક્યારેક માઇનસ થઈ જતું હોય. તો કોઈ પણ બાબતોમાં મૂંઝાવાનું કે વધારે ખુશ થઈ જવાનું માયને નથી રાખતું. મહત્વ છે આપણું માર્કેટમાં ટકવાનું. જે વ્યક્તિ અહીંયા ટકે છે એને માર્કેટ આવનારા સમયની અંદર બહુ બધા બેનિફિટ આપતું હોય અને જે વ્યક્તિ ટકવાનો પ્રયાસ કરે છે એને માર્કેટના તડકા, ઠંડી અને વરસાદ બધું સહન કરવું પડે. ક્યારેક માર્કેટ સારા એવા રિવોર્ડ આપે તો બહુ સારું એવું લાગતું હોય, બહુ ખુશ થઈ જતા હોય. ક્યારેક માર્કેટ એવા માર પણ મારે છે કે જ્યારે એ રાત કાઢવી પણ વહેમી પડતી હોય, યા તો કદાચ જમવાનું ન ભાવે ને ગડબડવાળા વિચારો પણ ઘણા બધા આવતા હોય. તો આવા બધાય સંજોગોમાં કરવું શું, તો શક્ય હોય એટલી મહેનત કરો કે ભાઈ થોડુંક મેડિટેશન કરવાનું, થોડીક પ્રિપેરેશન કરવાની, થોડાક રૂલ્સ સાથે રાખવાના, થોડુંક ડિસિપ્લિનથી કામ કરવાનું, પ્લસ આપણું કેપિટલ સેફ રહે એના માટે વારંવાર પ્રયત્નો કરતા રહેવાના અને માર્કેટમાં કન્ટિન્યુ આપણી જર્નીને આગળ વધારતી જવાની. માર્કેટમાં જે વ્યક્તિ એકવાર ઇન્વોલ્વ થઈ જાય છે તો માર્કેટમાં આવવા માટેના બહુ બધા રસ્તા છે. તમને કોઈ મિત્ર દ્વારા, ઇન્સ્ટાગ્રામની રીલ દ્વારા, કોઈ વિડીયો દ્વારા, કોઈના પ્રોફિટના ફોટા દ્વારા કે વોટ એવર કોઈ પણ ક્રાઇટેરિયાથી તમે માર્કેટમાં આવી તો જાઓ છો, પણ અહીંયાથી નીકળવાનો કોઈ જેવો રસ્તો નથી કે એક્ઝિટ થઈ શકાય. માણસ એકવાર એક્ઝિટ થાય છે, વળી 2, 4, 6 મહિના, વર્ષ, 2 વર્ષમાં પાછો માર્કેટમાં જોવા મળતો હોય. મેં મારી લાઈફમાં બહુ બધા કેસ એવા જોયા છે કે માર્કેટમાં પાણી લઈ લીધું, આજથી પછી માર્કેટ જ બંધ,
પણ આવનારા સમયની અંદર પાછા માર્કેટમાં જોવા મળે કે આ વખતે છેલ્લા 5,000નું રિસ્ક લેવું છે, છેલ્લા 10,000નું રિસ્ક લેવું છે, અને આવું બધું બનતું હોય પછી ત્યાંથી રિસ્કની કેપેસિટી વધતી જાય. એટલે માર્કેટમાં ટકવું છે, માર્કેટમાંથી ભાગવું છે, એવા કોઈ વિકલ્પો અહીંયા છે નહીં કે માર્કેટ તમને કન્ટિન્યુ નફો આપ્યા કરે કે કન્ટિન્યુ નુકસાન આપ્યા કરે. પણ માર્કેટના જે રીતિ રિવાજ છે એને જાણતા જવા, એમાં અમુક વાતોને એક્સેપ્ટ કરતી જવી અને માર્કેટમાં ટકવા માટેના બહુ બધા પ્રયત્નો કરતા રહેવાના. જે વ્યક્તિ અહીંયા ટકે છે એને માર્કેટ જ્યારે નથી આપતું ત્યારે જે પણ હોય ને લૂંટવાનો કે લેવાનો પ્રયત્ન કરતું હોય માર્કેટ, કે તારી પાસે શું છે, તું હું દઈ શકે, તારી કેપેસિટી કેટલી છે આપવાની, અને ત્યારે જો સામેવાળો માણસ બધી રીતે મક્કમ થઈ અને દ્રઢ સંકલ્પ સાથે આગળ વધતો હોય કે કરવું જ તો ખરા કંઈક, પણ એના માટે કેટલો સમય આપવો પડે એનું નક્કી ના હોય, પણ જ્યારે માણસ હાર નથી માનતો કોઈ વાતમાં અને એક આત્મવિશ્વાસથી જોડાયેલો રહે છે, નીતિ નિયમોને ફોલો કરે છે, અને પછી માર્કેટ એને એક્સેપ્ટ કરે અને જ્યારે આપવાનું ચાલુ કરે ને એટલે માણસ કદાચ એ પછી મુઠ્ઠી રાખે, ખોબો રાખે કે પછી કોઈ પણ વસ્તુ રાખે એ બધું ભરી દે. એટલે માર્કેટમાં દરેકે દરેક ટ્રેડરની પરિસ્થિતિ એવી હોય કે શરૂઆતમાં બહુ બધી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય અને પછી એક રસ્તો આપણો બને જેની અંદર આપણી પ્રોફિટની જર્ની છે એ સ્ટાર્ટ થતી હોય. અને એકવાર અહીંયા પ્રોફિટની જર્ની સ્ટાર્ટ થાય તો પરમેનન્ટ એનું કોઈ સર્ટિફિકેટ કે કોઈ એવી ગેરંટી હોતી નથી કે માણસ પરમેનન્ટ પ્રોફિટ જ કરશે. દરેકે દરેક જગ્યાએ નીતિ નિયમો વર્ક કરે છે, એ નિયમોને ફોલો કરતા જવાના, તો જ અહીંયા કન્ટિન્યુ પ્રોફિટ આપણે કરી શકીએ. એટલે આવું જ બધું અપડેટ મેળવવા માટે આપણી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. અને સ્પેસિફિક તમારી પાસે પણ કોઈ સજેશન કે કોઈ એવા મેસેજ કે કોઈ એવું તમને લાગતું હોય કે આ ટોપિક ઉપર આપણે વિડીયો જોઈએ છીએ કે શીખવું છે, તો એ પણ કોમેન્ટ કરતા રહો અને આગળ વધો. સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આવી બધી માહિતી શેર કરો. થેન્ક યુ. ધન્યવાદ.